જેટલી જીએ પણ જણાવ્યું કે 500ની 1000ની નોટ છે તે બંધ કરવામાં આવશે અને 500 અને 2000ની નોટ હવે જારી કરવામાં આવશે. 500ની 2000ની નોટ નવી આવશે. વિશેષતાની વાત કરવી છે, વિશેષતા શું રહેશે આ નોટોમાં? જે રીતે આખી વાત છે એ આખી સ્ટ્રેટેજીથી આખી તૈયાર કરવામાં આવી છે પ્રધાનમંત્રી અને એની કોર ટીમ દ્વારા. હું આપણે જણાવ્યું હતું કે 500 ને 1000ની જે હાલ નોટ છે એ બંધ કરી દેવામાં આવી છે, ગત રાતથી બંધ થઈ ગઈ છે અને એ અમાન્ય થતાં જ હવે જે 500 ને 1000ની નોટો છે એ જેમની પાસે પણ હશે એ જમા કરાવવી પડશે અને જો કરાવશે તો એને ટેક્સ પેઇડ થશે. આથી આ જે નોટ વહી ગઈ એ જમા થઈ ગયા બાદ ફરીથી નવી 500ની અને 2000ની એ બે નોટ આવી રહી છે. હવે આ નોટમાં એવી ખાસિયત છે કે એ જે નોટ છે ને એમાં એક જીપીએસ સાથે ચીપ લગાડેલી છે, એનજીસી એને કહે છે. આ એનજીસી ચીપ છે એના કારણે એ નોટ તમે 20 ફૂટ નહીં 100 ફૂટ ખાડામાં જમીનમાં દાટી દો તો પણ સરકારને ખબર પડી જાય છે કે અહીંયા નોટ છે. આથી જે બ્લેક મની જે હેરાફેરી થશે એ કંટ્રોલ આવી જશે. સરકારને બેઠા બેઠા ખબર પડી શકશે કે ગુજરાતમાં કેટલી 2000ની નોટ કોની જોડે છે ને કેટલી એની સંખ્યા પડી છે. આથી નોટ જો બ્લેક મનીમાં જો નોટ કોઈએ સંગ્રહ કરી તો એ પણ સરકારને ખબર પડી જશે. એટલે નવી 500ની ને 2000ની જે નોટ આવશે એ એવા પ્રકારની આવશે કે જેના કારણે તમે એકથી વધુ નોટો પણ તમારી પાસે જો 15 કે મહિનો દિવસ પડી રહી તો પણ સરકારને ખબર પડી જશે. અને જો તમે 50 લાખ કે 60 લાખ કે 80 લાખ રૂપિયાની હેરાફેરી કરી તો તરત જ ઇન્કમ ટેક્સ છે તમારી પાસે આવી શકશે, કારણ કે જીપીએસથી કનેક્ટેડ હશે, ચિપથી કનેક્ટેડ હશે અને એ ડુપ્લિકેશન એનું કરવું બહુ જ અઘરું હશે. આથી આ સરકારની સ્ટ્રેટેજી છે ને એના કારણે જ આગામી સમયમાં 2 થી 3 મહિનામાં આ માર્કેટમાં એટલો ફુગાવો છે એ ઘટી જશે અને બ્લેક મની ઉપર, કાળા નાણાં ઉપર ખૂબ જ મોટું નિયંત્રણ આવી જશે. ચોક્કસથી જે સરકારનો નિર્ણય છે તે જે બ્લેક મની ઇસ્યુ કરવાનો, તેમાં કહી શકાય કે ભ્રષ્ટાચારથી હવે છુટકારો મળશે ખરા અને આખરે હવે સમાધાન મળી જશે આ નિર્ણયથી? શું લાગે છે? સંપૂર્ણ ભ્રષ્ટાચાર એ રોકડથી નથી થતું. આજે પણ સોના ચાંદીના અને હીરાના અધિકારીઓ છે એ ભેટો સ્વીકારે છે. આ ઉપરાંત તમામ જે વહીવટો થાય છે આ ક્યાં ક્યાં આવશે હું તમને આપને જણાવી દઉં, દર્શકોને વીટીવીના જણાવી દઉં કે જે રીતે જે લોકો રોકડનું ટ્રાન્ઝેક્શન કરે છે, જે આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ કરે છે, આ ઉપરાંત રોકડમાં જે કરપ્શન કરે છે એ તમામ ઉપર છે એ નિયંત્રણો આવી જશે અને એ નિયંત્રણોના કારણે લાંબા ગાળે જે માર્કેટમાં અપ્સ એન્ડ ડાઉન એટલે ગરીબ વધુ ગરીબ બનતું હતું અને અમીર વધુ અમીર બનતા હતા એના ઉપર નિયંત્રણ આવશે. અત્યારે 1 કરોડ રૂપિયો કોઈને લેવું હોય તો કોઈને ખબર ન પડે કે 1 કરોડ રૂપિયો એમને લઈ અને રિયલ એસ્ટેટમાં રોકી લીધો, પરંતુ હવે એવું થશે કે 1 કરોડ રૂપિયા એમની પાસે આવશે અને જો રિયલ એસ્ટેટમાં જશે તો પણ ખબર પડશે અને જો 1 કરોડ પોતાના ઘરમાં રાખી મૂક્યું તો પણ ખબર પડી જશે નવી નોટોથી. આથી આ તમામ છે એ સંગ્રહખોરો ઉપર કાબુ લાવી શકાય. ચોક્કસથી સર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સમય છે ત્યારે બ્રેકનો.